હેલો મિત્રો, દેશી ગુજરાતી વાર્તામાં તમારું સ્વાગત છે। મારું નામ છે પાયલ છે। મારી ઉંમર 16 વર્ષની છે। હું કુંવારી છું। અમે ઘરમાં 3 જણ છે। મારો ભાઈ હાઈ સ્કૂલે જાય છે। હું ને બાપુજી ખેતરમાં જઈએ છીએ। એક દિવસ મારા બાપુજી મને ખેતરે લીધા વગર ચાલવા ગયા। હું પણ ઘરેથી રસોઈ બનાવી એને ખેતરે જવા માટે નીકળી તેવા રસ્તામાં વરસાદ આવવા લાગો। મારા બાપુજીને થયું કે દીકરી ભાતલને આવતી હશે। વરસાદ આવતો હતો તેના કારણે હું એક ઝાડ નીચે બેઠી હતી। મારા કપડાં પર ગયા હતા વરસાદ અને વીજળી અને કાટકા નાખી રહ્યો હતો। મને પણ ડર લાગતો હતો। તેવામાં મારા બાપુ મને સામે લેવા આવ્યા। હું એક ઝાડ નીચે બેઠી હતી। મારા બાપુ જોઈ ગયા। તે પછી ત્યાં આવ્યા। તે ત્યાં આવતા જ વરસાદે કાટકા નાખ્યા। હું પણ ગભરાઈને દોડીને બાપુના બાથ ભરી લીધી। પણ મારા સંતરા બાપુની છાતી અડતા હતા। પણ ધીરે ધીરે મારા બાપુ મારા સંતરા પર હાથ ફેરવા લાગ્યા હતા। પણ મને પણ મજા આવતી હતી। તેથી સાની માની બોલ્યા વગર ઊભી રહી। પણ બાપુ તો ધીરે ધીરે ભોંસ ઉપર હાથ ફેરવવા લાગ્યા। પછી તો બાપુ એમનો કાળલોડો કાઢ્યો। મારી ભોંસ માંભીડાવી દીધો। મને પણ મજા આવતી હતી। હું રોજ ખેતરે ભાત લઈને જતી। મારા બાપુ મને ખેતરે રોજ વાંકી રાખીને ચોદે સુવાડીને ચોદે। પછી તો બાપે મારી સાથે લગ્ન કરી લીધા। પછી તો મારે એક દીકરો થયો। પછી તો અમે બાપ બેટીથી પતિ પત્ની થયા। મેં રોજ ચોદીએ છીએ। તો મિત્રો, આ હતી અમારી બાપ બેટીની કહાની। વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો।